લાગી છે પછી વાત કરું. હા પછી 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 હવે શું કરવું મારી દીકરીને વાત તો કરવી પડશે. એ કંઈક અવળું પગલું ભરી લે એ પહેલાં હું એને નિરાતે બેસાડીને એની હારે વાત કરી લઈશ, એને સમજાવીશ. એ બેટા અહીંયા તો દીકરા મારે તારું કામ સાહેબ બે તો પાસે. હા મમ્મી. બેટા મને છે ને તારી પર થોડીક શંકા હોય ને એવું લાગે છે. શેની શંકા હોય એવું લાગે છે? તું કોઈ બીજા છોકરાને જતી રહેવાની હોય ને એવું મને લાગે છે. ના મમ્મી એવું કાંઈ નથી, તમને તો આવું જ લાગતું હોય. દીકરી હું તારી માં છું, મારી વાત ખોટી ન હોય. ગમે એ પગલું ભરે વિચારીને ભરજે, પછી તારે પસ્તાવાનો વારો ન આવે. તું ત્યાં ગયા પછી તો છે ને બેટા થોડા દિવસ તને બહુ હાંચવશે, હેરવશે, ફેરવશે, પણ પછી જો કાંઈક તને દુઃખ પડશે ને તો તું તારી સાસરીમાં પણ નહીં કહી શકે અને તારા પીરમાં પણ નહીં કહી શકે. અત્યારની દીકરીઓ તો છોકરામાં છે ને ખાલી ગાડી લઈને હરતો હોય, ફરતો હોય અને કપડાં સારા પહેર્યા હોય, બીજું ક્યાં કાંઈ જોવે છે, કામ ધંધો કરે છે કે કયા પરિવારનો છે એમ બસ ગાડીને એવું જોઈને અને વહી જાય છે, આગળનું કાંઈ વિચારતી જ નથી. જો છોકરો સારો મળે ને તો વાંધો નહીં, નકર આખી જિંદગી પસ્તાવાનો વારો આવે. જે બાપે એના દીકરીના લગ્ન વિશે કેટલું વિચાર્યું હોય અને થોડીક જ વારમાં એની જિંદગી ઉપર તમે પાણી ફેરવી દો છો. નાનેથી તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને તમે બીજું કાંઈ જોતા નથી. અને એના બાપને તો કોઈ એવો વિચાર પણ ન આવ્યો હોય કે મારી દીકરીના લીધે મારે કોઈ દિવસ પોલીસ સ્ટેશનના પગથિયા પણ ચડવા પડશે. બેટા છે ને તમે થોડુંક તમારા મા બાપનું પણ વિચારો. મા બાપ કહે ને ત્યાં વ્યવસાય કરો. ભવિષ્યમાં કાંઈ તકલીફ થશે ને તો આપણા સમાજના 2-4 વ્યક્તિને લઈને અને ફરિયાદ કરવા જવાશે. બેટા લવ મેરેજ કર્યા હોય ને તો કંઈ તકલીફ પડે તો પછી તમે કોને કહેવા જાઓ? એનું પરિણામ સારું ન આવે દીકરા. પછી છે ને આખી જિંદગી આપણે છે ને હેરાન થવું પડે છે. પછી તો એમ કહે કે ફલાણા મા બાપની દીકરી ભાગી ગઈ હતી અને હવે કેટલી હેરાન થાય છે. મા બાપની ઇજ્જત જાય ને એ કરતાં સંતાન બની મા બાપની ઇજ્જત જાળવી રાખવી બેટા. અને પછી તો તને જે ગમે એ ખરું. મારી તો તને કહેવાની ફરજ હતી બેટા. પછી તો તને જે સારું લાગે એ જ તમે કરશો. મમ્મી તમે કીધું ને એ હું બધું સમજી ગઈ છું ને હું કોઈ દિવસ અવળું પગલું નહીં ભરું અને મારા મા બાપ કહે ને એ જ મારા માટે સાચું. મારી દીકરી તો સમજુ છે. દીકરી તો